એક પંડિત હતા. એ એક રાજા પાસે જઈ અને કાયમ જ્ઞાનની વાતો કરતા, જ્ઞાનના દાખલા દેતા, વૈરાગ્યના દાખલા દેતા. પણ ઘણો સમય સુધી એને જ્ઞાનની વાતો કરી અને કાયમ માટે રાજાને જ્ઞાન આપણે રાજા ખુશ થઈ અને એને 100 સોનામોર આપતા હતા. આવું ઘણો સમય સુધી ચાલ્યું. પછી રાજાને એકવાર વિચાર આવ્યો કે આટલી બધી જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યની વાતો કરે છે, પણ સારું મને અસર કેમ નથી થતી. કાલે પંડિતજી આવે એટલે મારે એને પૂછવું છે. બીજે દિવસે પંડિતજી રાજા પાસે ગયા અને રાજસભામાં જઈ અને બેઠા અને જ્ઞાનની વાત શરૂ કરે એ પહેલાં રાજાએ કીધું કે પંડિતજી ઊભા રહ્યો, મારે એક સવાલ તમને કરવો છે. પંડિતજી કે બોલો. ત્યારે રાજાએ કીધું કે આટલા વર્ષોથી તમે મને જ્ઞાનની વાતો કરો છો, વૈરાગ્યની વાતો કરો છો, પણ છતાં મને કેમ કાંઈ અસર નથી થતું. તમે મને આનો જવાબ આપો અને નહીંતર પછી કાલથી આ જ્ઞાનની વાતો કરવાની બંધ કરો અને કાલથી અહીંયા આવવાનું બંધ કરો. પંડિતજી વિચાર કરે છે કે આને મારે શું જવાબ દેવો. એ નિરાશામાં પંડિત ઊભા થઈ અને ઘરે વહી આવ્યા અને એને સુમસામ નજરે એની પત્નીએ જોયા. ત્યારે પત્નીએ પૂછ્યું કે આજ તમે કેમ સુમસામ છો, કેમ નિરાશ છો, શું મૂંઝવણ છે. ત્યારે પંડિતજી વાત કરે છે કે રાજાએ આવો સવાલ કર્યો છે કે તમારા જ્ઞાનની વાતો, વૈરાગ્યની વાતો મને કેમ અસર નથી થતી, તો મારે એને શું જવાબ દેવો. એને અસર થાય ન થાય એ હું કેમ જાણી શકું. મારે એને શું જવાબ દેવો. હું તો જ્ઞાનની અને વાતો બધી વૈરાગ્યની, આધ્યાત્મિક વાતો બધી હું એને સમજાવું છું, છતાં જો એના જીવનમાં ઉતરતી ન હોય તો એ મારો પ્રશ્ન નથી. પણ એ કહે હવે તો તમે કાલથી આવતા નહીં, આપણા હોનામોર છે ને એ આવતા કાલથી બંધ થઈ જાય. ત્યારે એ પંડિતની પત્ની એમ કહે છે એમાં શું મોટી વાત હતી, એનો જવાબ હું આપી દઈશ. તો પુરુષ પંડિત રાજી થઈ ગયા. અને જ્યારે પુરુષને કોઈ પણ જાતની મૂંઝવણ આવે છે ને ત્યારે પત્ની જેને મૂંઝવણમાંથી બહાર કાઢે છે. અને પત્ની જે મૂંઝવણ પુરુષને આપે છે એની જગતની કોઈની તાકાત નથી કે મૂંઝવણ એની કોઈ દૂર કરી શકે. પત્નીમાં સ્ત્રી પાત્રની અંદર આટલી બુદ્ધિ હોય છે પણ તે પોતાની બુદ્ધિ વાપરતી નથી. જ્યાં લગી પુરુષની બુદ્ધિ હાલતી હોય છે ત્યાં લગી તેનો ઉપયોગ નથી કરતી હોતી. ત્યારે પંડિતાણીએ કીધું કે એનો જવાબ હું આપીશ. ત્યારે કે બોલો બોલો મને કયો. ત્યારે પંડિતાણી એમ કહે છે કે ના તમને નહીં કહું, હું રાજાની રૂબરૂમાં કહીશ. સામે પંડિતને એમ થયું કે ભલે ને એને મોટું થવું હોય તો થાય, રાજાની રૂબરૂમાં એ વાત કરે. આપણા હોનામોર તો ચાલુ થઈ જાય પાછા. બીજે દિવસે સૂર્ય ઉગતાની સાથે રાજસભાની અંદર પંડિત અને એના પત્ની બેસી ગયા અને રાજાએ એને પૂછ્યું છે પંડિતજી શું થયું, મારા પ્રશ્નનો જવાબ તમે તૈયાર કર્યો છે. ત્યારે પંડિતજી કહે છે કે હા, હું નહીં પણ આવા સવાલનો જવાબ તો મારી પત્ની પણ આપી શકે છે, એમાં મારે કોઈ આપવાની જરૂર નથી. પોતાનું અહમ પોતે ઊંચું રાખે છે. અને ત્યારે રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જવાબ આપો કે તમારા પત્ની જવાબ આપે, મારે તો જવાબથી મતલબ છે. ત્યારે રાજા એમ કહે છે કે બોલો પંડિતાણી શું જવાબ છે આનો. ત્યારે પંડિતાણી એમ કહે છે પંડિતની પત્ની કે એનો જવાબ તો પહેલાં તમારે મારા શિષ્ય બનવું પડે. ગુરુ જે તમને જવાબ આપે છે, તમારી મૂંઝવણનો જવાબ જે આપે એને હંમેશા ગુરુ કહેવાય. તો તમારે પહેલાં શિષ્ય બનવું પડે. તો કે ચાલો હું આજથી તમારો શિષ્ય છું. તો કે એમ નહીં, તમારા રાજ સિંહાસન ઉપર મને બેહાડવું પડે. ગુરુ બન્યા એટલે હંમેશા ગુરુ ઊંચા હોય, શિષ્ય નીચા હોય છે. રાજાએ જવાબ ખાતર એને મેળવવા ખાતર એને એમ કીધું હાલો તમે સિંહાસન ઉપર બેસી જાઓ. અને એ પંડિતના પત્ની સિંહાસન ઉપર બેઠા છે. પછી એમ કહે છે કે તમે ગુરુના શરણે બધું ધરી દીધું એમ કહેવાય, તો તમે રાજપાટનો બધો અધિકાર તમે મને આપી દીધો કહેવાય. ત્યારે રાજા કબૂલ કરે છે, હા રાજપાટ તમારું. તો કે મને એક દિવસ પૂરતું આ રાજપાટનું સંચાલન કરવા માટે આપો, કે જે હું કહું એમ જ થવું જોઈએ એક દિવસ માટે. ત્યારે રાજા એને છૂટ આપે છે કે હા તમે કહો એમ જ થશે એક દિવસ પૂરતું. ત્યારે એ પંડિત પત્નીએ હુકમ કર્યો છે સિપાહીઓને કે આ બંનેને તમે ઝાડવા સાથે બાંધી દો,
ઝાડ સાથે બાંધી દો, બેયના સામસામા ચહેરા રહે એવી રીતે. ત્યારે હુકમનું પાલન કરવા માટે એના સિપાહીઓએ એક વૃક્ષની સાથે રાજાને બાંધ્યા છે, એક વૃક્ષની સાથે પંડિતને બાંધી દીધા છે. પંડિત પણ વિચાર કરે છે, આ પત્નીએ મને બંધનમાં નાખ્યો છે, બંધન છોડાવવાને બદલે, પણ હવે જાહેરમાં શું થાય, હવે તો એ કેમ કરવું પડશે. પછી થોડી વાર પછી પંડિતના પત્ની સિંહાસન ઉપરથી આદેશ કરે છે પંડિતને કે પંડિત, તમે રાજાને બંધનમાંથી મુક્ત કરો, એનું બંધન છોડી નાખો. ત્યારે પંડિત બોલે છે કે પણ આ મને બાંધેલો છે, હું કેવી રીતે ન્યાય એને છોડવા જાઉં, મારા હાથ પણ બંધાયેલા છે, હું આખો બંધાયેલો છું, તો હું એને કેવી રીતે છોડવા જાઉં. રાજા પણ એમ કહે છે કે હાવ સાચી વાત છે પંડિતની, તમે એને જ બંધાવ્યા છે સિપાહી પાસે, તો એ હવે કેવી રીતે મને છોડવા અહીં સુધી આવી શકે. ત્યારે પંડિત પત્ની એમ કહે છે, એ હું પણ સમજું છું કે એ બંધાયેલા છે, તમને ન છોડી શકે, તો તમને આ વાતનો જવાબ નથી મળી ગયો, તમને સમજાઈ ગયો આમાં. તો કે ના. તો કે તમે વિચાર કરો, તમે જેની પાસે જ્ઞાનની વાતું સાંભળો છો, જેની પાસે વૈરાગ્યની વાતું સાંભળો છો, એ ખુદ બંધાયેલા છે માયાના મોહથી, એક લાલચથી બંધાયેલા છે. આ પંડિત જ્ઞાનની વાતું તમારા માટે લાલચથી કરે છે, કાયમ સોના મોરની આવક થાય એટલા માટે એ તમારી પાસે લાલચે તમારી પાસે જ્ઞાનની વાતું કરે છે અને વૈરાગ્યની વાતું કરે છે. એના ખુદમાં વૈરાગ્ય નથી, ખુદમાં ત્યાગ નથી, તો એની વાતુની અસર, એના જ્ઞાનની અસર તમારા જીવનમાં કેવી રીતે આવે. ત્યારે રાજાએ સ્વીકાર કર્યો છે, ખરી વાત છે, આટલી બધી કથાઓ મોટી મોટી ચાલતી હોય, લાખો માણસો કથા સાંભળવા જતા હોય છે, છતાંય કોઈને વૈરાગ્ય લાગતો નથી. કારણ કે વ્યાસપીઠ ઉપરથી કથા કરનાર વ્યક્તિએ ખુદ કાંઈ ત્યાગ ન કર્યો હોય, ત્યાં લગી કોઈને ત્યાગ કરવાની ભાવના થતી નથી. તમારા વચનની અસર સામેની વ્યક્તિને ત્યારે થાય છે કે જ્યારે એ વાત કરનાર વ્યક્તિ એનું પાલન કરતા હોય છે. ત્યારે સાધુની અને સંન્યાસીની રીત એવી હોય છે કે પોતે ત્યાગ અને વૈરાગ્યની અંદર મસ્ત હોય છે. એટલા માટે એની અસર, એક સાદી કહેવત આપણે ન્યાય છે કે બાવાની સંગત ન કરાય, એ કાં માગે ને કાં મગાવે. તમે વિચાર કરો, કાં માગે ને કાં મગાવે, સાધુનું એટલું અસર થઈ જાય છે એની પાસે જવાથી કે સાધુમય માણસ બની જાય છે. એટલા માટે જે માયા મોહની અંદર જે વ્યક્તિ રમી રહ્યો હોય, જ્ઞાન તો વાંચીને પ્રાપ્ત થાય છે, સાંભળીને પ્રાપ્ત થાય છે, પણ વૈરાગ્ય છે એના કોઈ ટ્યુશન નથી હોતા. વૈરાગ્ય તો અંદરથી ઉત્પન્ન થાય છે, ત્યાગ અંદરથી ઉત્પન્ન થાય છે, અને જ્ઞાન સાચું એ જ છે, પોતાનું જ્ઞાન, સ્વયં જ્ઞાન જે પોતે જ સમજી શકે છે. બહારમુખી જ્ઞાન છે એ બીજાને આપવા માટેનું છે, અંતર્મુખી જ્ઞાન છે એ જ બીજાને અસર કરે છે. હરિઓમ, જય ભગવતી.